વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે આરોગ્ય કર્મચારીઓ। આજે પણ સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ દેખાવો કરશે। ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા માંગ કરવામાં આવી છે, તો ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે। એક તરફ ગ્રેડ પે છે અને સાથે ટેકનિકલમાં સમાવવા જે માંગ કરવામાં આવી રહી છે। 17 માર્ચથી આ આંદોલન યથાવત છે અને આજે પણ તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરશે। તો ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માંગ કરવામાં આવી છે, ગ્રેડ પેની માંગ કરવામાં આવી છે। 17 માર્ચથી અચોક્કસની મુદતની હડતાલ પર છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર અસર થઈ રહી છે। એક તરફ આરોગ્ય મંત્રી એ પણ કહી ચૂક્યા છે કે આ આંદોલન યોગ્ય નથી, આ આંદોલન પાછું ખેંચી લેવામાં આવે, નહીં તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। એસ્મા પણ લાગુ કરવામાં આવ્યો। પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી સરકાર સામે આંદોલનો છે, એમની પડતર માંગણીઓ એમને ટેકનિકલ કેડરમાં ગણવા અને ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતની જે બાબતો છે એ બાબતો સાથે આ આંદોલન ચાલી રહ્યું છે। છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પણ ચાલી રહી છે। રાજ્ય સરકારે હડતાળને સમાપ્ત કરવા માટે એસ્મા લગાવેલું છે, છતાં પણ ગાંધીનગર ખાતે આ આંદોલન યથાવત છે। આજે પણ સવારથી અલગ અલગ જિલ્લામાંથી આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે પહોંચેલા છે અને છેલ્લે સુધી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જે આગેવાનો છે બંને પક્ષે અડગ છે। શું સ્થિતિ લાગે છે? કારણ કે અગાઉ તો તમે માની ગયા હતા, સરકારે કીધું હતું એ પ્રકારે। અગાઉ જ્યારે અમારી હડતાલ વખતે સરકારશ્રી દ્વારા અમને સ્પષ્ટ કહેવામાં આવેલું હતું કે તમને ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરી આપવામાં આવશે। એના માટે સરકારશ્રી દ્વારા ટેકનિકલ કમિટી રચવામાં આવેલી હતી। એ ટેકનિકલ કમિટી 22/3/2024ના રોજ અહેવાલ આપેલો છે કે MPW, FHW, MPHS, FHS આ કેડર ટેકનિકલ કેડરમાં સમાવેશ થયેલ છે, બરાબર। આનો સમાવેશ કરવો એવો પોઝિટિવ અભિગમ આપેલો છે, તેમ છતાં સરકારશ્રી દ્વારા પરિપત્ર, ઠરાવ, GR કરવામાં આવેલ નથી। જ્યાં સુધી અમારો ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ નહીં થાય, અમને જે ખાતાકીય પરીક્ષા જે આપવામાં આવેલી છે એ વહીવટી સ્ટાફને લગતી છે, એમાં આરોગ્યને લગતો એક પણ સિલેબસ નથી। જે વહીવટી સ્ટાફ હોય, જેમ કે જુનિયર ક્લાર્ક, એમાંથી સિનિયર ક્લાર્ક, ATDO, TDO, મામલતદાર, નાયબ મામલતદાર, ત્યાં સુધીના પ્રમોશન મળે છે। અમને ફક્ત ને ફક્ત એક જ પ્રમોશન મળે છે કે MPW-માંથી MPHS ને FHW-માંથી FHS, બરાબર। જો અમારી આવી રીતની કોઈ પરીક્ષા હોય, અમારે આરોગ્યને લગતો અમે ભણ્યા હોય, આરોગ્યને લગતી અમને ટ્રેનિંગો આપવામાં આવેલી હોય, તો આ પરીક્ષા અમે કઈ રીતે આપી શકીએ? અને અમારી બહેનો દ્વારા ડિલિવરી કરવામાં આવે છે, કોપરટી પહેરાવવામાં આવે છે, ઇન્જેક્શન આપવામાં આવે છે, ભાઈઓ દ્વારા સ્લાઇડ લેવામાં આવે છે, એના મેલેરિયાના, ડેન્ગ્યુના બધા ટેસ્ટ કરવામાં આવે છે। આ બધી કામગીરી જો લેબોરેટરીની કક્ષાની જે બ્લડ સેમ્પલ લેવા હતી, બધી કામગીરી જે ટેકનિકલ સ્ટાફ જ કરી શકે, નોન ટેકનિકલ તો કરી ન શકે, બરાબર। આ બધી કામગીરી વર્ક અમે કરવા છતાં સરકાર અમને શા માટે ટેકનિકલમાં સમાવેશ નથી કરતી એ અમને ખબર નથી પડતી। બાકી અન્ય રાજ્યોમાં જોવા જઈએ તો ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં 4200 ગ્રેડ પે, 2800 ગ્રેડ પે, 5200 ગ્રેડ પે આપવામાં આવે છે। જ્યારે આ ગુજરાતની સક્ષમ સરકાર અમને 1900 ગ્રેડ આપીને અમારું શોષણ કરી રહી છે। તો અમારી એક મુખ્ય માંગ છે કે ટેકનિકલ પગાર ધોરણ અમને આપે ને ખાતાકીય પરીક્ષા રદ કરી આપે। આ અમારી મુખ્ય બે માંગણી છે। સરકારે એસ્મા પણ લગાવ્યું છે, કેટલાક લોકોને નોટિસ આપી અને એક તરફી છૂટા કરવાના આદેશો આપ્યા છે આ હડતાલ પછી। હા, ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લામાં એસ્મા લગાડવામાં આવી છે અને કાયમી કર્મચારીઓને તમામને 2 પ્રકારની નોટિસ આપી છે અને ધમકીઓ આપવામાં આવે છે। એસ્મા લગાડી અને એ લોકોને એક તરફી છૂટા કરવા માટેની પણ પ્રોસેસ કરવામાં આવી છે, પણ અમે કર્મચારી અડગ છીએ। ગયા વર્ષે 56 દિવસ સુધી અડગ રહેલા। ગયા વર્ષે સરકારે અમને કમિટી બનાવી અને ટેકનિકલ રિપોર્ટ માટે અમને સમાધાન કરેલું, પણ આજ દિન સુધી કમિટીનો રિપોર્ટ આવી ગયો પોઝિટિવ કે તમને ટેકનિકલ તમે લાયક છો, છતાં પણ સરકાર પરિપત્ર ઠરાવ નથી કરતા। અને જ્યાં સુધી ટેકનિકલ ઠરાવ કે નહીં કરે ત્યાં સુધી અમે અડગ રહીશું, અમે ભૂખ હડતાળ પર પડશું। બીજી તરફ સ્થિતિ શું દેખાય છે? કારણ કે સરકાર પણ અડગ છે અને સંગઠન પણ કહે છે કે અમે માનવાના નથી। છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં કે દર વખતે સમાધાન થાય છે, વખતે ફરીથી સમાધાન થશે? અભી નહીં તો કભી નહીં। આ વખતે જ્યારે GR અને ઠરાવ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય।